પનીરનો ઉપયોગ કરીને સરસ મજાની આજે એક વાનગી બનાવીશું. તો ખૂબ સરસ એવી ટેસ્ટમાં તો એટલી સરસ બને છે ને કે જો એકવાર બનાવી લીધી ને તો વારે વારે બનાવી પસંદ કરશો. ચાલો જોઈએ રેસીપીને. તો સૌ પ્રથમ છે ને આપણે ઘરનું દેશી ઘી આવે તે મેં 2 ચમચી લીધું છે. તમે તેલ પણ લઈ શકો, બટર પણ લઈ શકો. તો પનીર છે 150 ગ્રામ જેટલું. તો હવે આ પનીરને આપણે મીડિયમ ગેસ રાખીશું અથવા તો ધીમું. તો આ રીતે તેને શેકાવા દેવાનું છે. ત્યાં સુધીમાં જો એક તીખું મરચું લેશું અને તેને ઝીણું ઝીણું સમારી લેવાનું છે. તો અહીં મરચું થોડુંક તીખું લેજો એટલે વાનગીનો ટેસ્ટ બહુ સરસ આવશે. ત્યાર પછી આ રીતે ઝીણું સમારાઈ જાય પછી એક મોટો આદુનો ટુકડો સમાર્યો છે અને 9 થી 10 લસણની કળી પણ સમારી છે. સાથે જ 2 મોટા કાંદા લીધા છે, તેને પણ એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે. જો લસણ કાંદા નથી ખાતા તો પછી સ્કીપ કરી દેવાના. અને સાઈડમાં જુઓ પનીર પણ સરસ રીતે શેકાઈ ગયું છે એક બાજુ, તેને બીજી બાજુ પલટાવી લેશું અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી હતી. તો આવી રીતે જુઓ સરસ રીતે શેકી લેવાનું છે. ત્યાર પછી એક બીજી પ્લેટ લેવાની છે, તેની અંદર આ પનીરને મૂકી દેશું અને આ પનીર છે એ સોફ્ટ રહે એ માટે તેને ઢાંકી દેવાનું છે આવી રીતે અને સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધીમાં જુઓ એ જ ઘીની અંદર 2 સૂકા મરચાં, 2 તમાલપત્ર, 2 આપણે તજ લેવાના છે ટુકડા, અડધી ચમચી જીરું લઈ લેવાનું છે. ત્યાર પછી જે આદું સમાર્યું હતું તેનો જો મેં મોટો ટુકડો લીધો છે, એક તીખું મરચું મોટું, આ રીતે આપણે તેને અંદર જ ઉમેરી દેવાના છે. અહીં આદુ મરચાંનો ટેસ્ટ બહુ સરસ લાગે છે એટલે ચોક્કસ ઉમેરજો. અને મેં નાના નાના ટુકડા કરીને ઉમેર્યો છે અને એનો સ્વાદ સરસ લાગશે. ત્યાર પછી જે કાંદા સમાર્યા હતા તેને પણ સાથે ઉમેરી દઈએ અને ધીમા જ ગેસ પર થોડાક સાતળી લેવાના છે. તો અહીં ડુંગળીનો કલર છે એકદમ સરસ આમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને પકવવા દઈએ. ત્યાં સુધી જુઓ આ પાલક છે અને પાલક મેં 500 ગ્રામ જેટલી લીધી છે. તો મેં 3 જોડી લીધી હતી. હવે તેને આપણે પાણીની અંદર બાફી લેવાની છે. તો બહુ બાફવાની નથી, ફક્ત 4 થી 5 જ મિનિટ માટે તેને રાખવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. પાણી સરસ એવું ગરમ છે તો 4-5 મિનિટ પણ ન રાખતા આપણે 3 મિનિટ રાખીએ તો પણ ચાલે, કેમ કે તેનો બહુ કલર આપણે ચેન્જ નથી થવા દેવાનો અને બહુ ન્યુટ્રિશન તેનું નીકળી જાય પાણીમાં એવું પણ નથી કરવાનું. તો જુઓ અહીં મેં તેને 4 મિનિટ બાફી છે અને તરત જ મેં બરફવાળા ઠંડા પાણીની અંદર તેને લઈ લીધી છે. તો બધી જ આ રીતે પાલકને આપણે ઠંડા પાણીમાં ઉમેરી દેશું જેથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય. ત્યાર પછી અહીં મેં 15 થી 18 કાજુ લીધા છે, તેમાં ગરમ પાણી ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી તેને સાઈડમાં મૂકી એક મોટું ટમેટું સમારીને મિક્સર જારમાં ઉમેર્યું છે. સાથે 1 ટેબલ સ્પૂન મોટો હોય એ પ્રમાણે દહીં ઉમેરી દેશું. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો લઈ લેશું. સાથે જ અડધી ચમચી મીઠું, બધું ગ્રાઇન્ડ કરી લેશું અને સાઈડમાં ઢાંકીને જે કાંદા પકવવા મૂક્યા હતા તે પણ સરસ એવા જો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આવા પકવવાના છે. ત્યાર પછી જે પ્યોરી કરી છે તે ઉમેરી દેશું અને તેને પણ સાથે જ મિક્સ કરી દેવાની છે. અહીં જુઓ આપણે સેજે તેને એમને મૂકવાનું નથી, સતત ચમચો ફેરતું રહેવાનું છે, કેમ કે દહીં છે ને તો પછી જો પાણી અલગ થઈ જાય અને ફાટી જાય. એટલે જો જેમ જેમ હલાવતા જશું ને એમ 2 મિનિટ જેટલો ટાઈમ થશે એટલે આવું ઘટ્ટ થઈ જશે. ત્યાર પછી જોઈએ તો પાલક છે તેને પાણીમાંથી કાઢીને આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાની છે અને તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે. અને આ બાજુ સરસ રીતે બધું મિશ્રણ છે તે એકદમ સરસ થીક થઈ ગયું છે. તો આવું થઈ જવું જોઈએ. અને હવે જે પાલકની પ્યોરી બનાવી છે તેમાં સાથે ઉમેરી દેવાની છે. અહીં કલર પણ તમે જોઈ શકો છો કે 4 જ મિનિટ તેને પકવી હતી તેમ છતાંય કલર કેટલો સરસ આવ્યો છે. તો 1 મિનિટ માટે તેને પકવી છે. ત્યાર પછી મિક્સર જારમાં ફરીથી થોડું પાણી ઉમેર્યું છે, અડધા ગ્લાસ જેટલું, અને સાથે જ ઉમેરી દેવાનું છે. એકદમ ધીમો ગેસની ફ્લેમ રાખવાની છે. ત્યાર પછી કાજુ છે એ પણ સરસ પલળી ગયા છે, મિક્સર જારમાં ઉમેરી દેશું તેનું પાણી કાઢી. અને ઘરની તાજી મલાઈ મેં 2 ચમચી લીધી છે, સાથે થોડું દૂધ પણ ઉમેરી દીધું છે. હવે આ મલાઈ છે ને રૂમ ટેમ્પરેચરવાળી લેવાની છે, નહીંતર માખણ થઈ જશે. તો આ રીતે વ્હાઈટ પેસ્ટ તેની અંદર ઉમેરી દેવાની છે. અને સાઈડમાં જોઈએ તો પનીર છે એ સરસ એવું રેસ્ટ લઈ ચૂક્યું છે. તો આ રીતે ઢાંકીને મૂકીએ ને તો હંમેશા તે સોફ્ટ રહેતું હોય છે, નહીંતર કેવું ચવડ થઈ જાય. તો હવે જુઓ આ પનીરને આપણે છે ને ટુકડા કરી લેવાના છે. તો તમને ગમે એ પ્રમાણે નાના મોટા તમે ટુકડા કરી શકો છો. તમે સરસ એવા જુઓ આવા ક્યુબ કરી લીધા છે અને બહુ સરસ એવું એટલું સરસ ગોલ્ડન કલરનું ઘીમાં ટેસ્ટ પણ એટલો સરસ આવે છે તેનો શેકાવાથી. જુઓ કેટલું સરસ નરમ રહ્યું છે. તો એને આપણે ઢાંક્યું છે ને એટલે તે સરસ એવું નરમ રહેતું હોય છે. જો ખુલ્લું જ મૂકી દઈએ ને તો તે પછી કડક થઈ જાય છે. હવે પનીરના બધા જ ક્યુબ છે તેને આ વ્હાઈટ ગ્રેવી ઉપર આપણે મૂકી દેવાના છે. પછી એક ફરીથી વઘાર કરીએ તો 2 ચમચી પ્રમાણે મેં અહીં ઘી ગરમ કર્યું છે અને સાથે તમે બટર કે તેલનો પણ ઉપયોગ કરી શકો. 1 ચમચી લસણના ટુકડા છે, અડધી ચમચી પ્રમાણે કશ્મીરી મરચું અથવા તીખું મરચું, જો તમને તીખું શાક ગમે તો પછી તીખું ઉમેરો. મેં અહીં તીખું ઉમેર્યું છે. બધું સરસ રીતે આપણે અડધી મિનિટ આ રીતે સાતળીને બધો જ વઘાર છે એ સબ્જી ઉપર ઉમેરી દેશું. ખૂબ સરસ આ સબ્જી બને છે. તો એક મારા વ્યુઅર છે તેણે મને કીધું હતું કે પાલક પનીરની તમે મને સબ્જી શીખવો.
તો આ રીતે જો ઘણી તમને રેસીપી એવી હોય કે જે નથી ફાવતી અથવા ખ્યાલ જ નથી કે કેમ બનાવવો, તો ફક્ત કોમેન્ટ કરજો, એટલે હું તમારી સાથે એ વાનગીને શેર કરીશ. અને મને પણ ગમે છે કે જ્યારે તમે કોમેન્ટમાં કહો છો. તો આ સબ્જી પર હંમેશા ઉપરથી વઘાર કરવામાં આવે છે, જે રીતે આપણે લસણનો અને મરચાંનો કર્યો ને, તો ઘી સાથે આ વઘાર કરવામાં આવે આ સબ્જીમાં, એટલે સબ્જીનો ટેસ્ટ એટલો સરસ વધી જતો હોય છે. ખૂબ સરસ એવી હોટલમાં પણ ન મળે એવી મેં આજે તમારી સાથે શેર કરી છે. એકદમ પરફેક્ટ ટેસ્ટ સાથે ચોક્કસ આ રીતે બનાવી જોજો. અને આ સબ્જીને છે ને તમે રોટલી, ભાખરી, પરાઠા કોઈ પણ સાથે સર્વ કરી શકો છો. તો મેં ફુલકા રોટલી સાથે અને સાથે મેં કાંદાનું લચ્છા સલાડ પણ પીરસ્યું છે અને પાપડ પણ મૂક્યો છે. બહુ સરસ ટેસ્ટી આ સબ્જી બને છે. ઘણીવાર આપણને એમ થાય કે ગેસ્ટ આવે ત્યારે શું સબ્જી બનાવશું, તો આ સબ્જી છે ને પરફેક્ટ તમારા ગેસ્ટ આવે ત્યારે બને એવી બની છે. બનાવજો, ચોક્કસ ટ્રાય કરજો, અને રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો.